હલો મિત્રો, આજે આપણે એક બહુ પ્રસિદ્ધ કૃતિ છે જેમાં પોલિટિકલ વિચારો છે. એના લેખક છે જ્યોર્જ ઓરવેલ અને પુસ્તકનું નામ છે એનિમલ ફાર્મ. આ લેખકનું મૂળ નામ તો હતું એરિક આર્થર બ્લેર, પણ એમણે પોતાનું નામ બદલ્યું અને પેન નેમ, એક લેખક તરીકેનું નામ એણે રાખ્યું જ્યોર્જ ઓરવેલ. એમનો જન્મ 1903 થયો અને એમનું અવસાન થયું 1950. એ ટ્યુબરક્યુલોસિસના દર્દી બની ગયા અને એને કારણે એ 47 યર્સ જીવી શક્યા. એમણે ઇંગ્લેન્ડમાં એ ભણેલા, પણ એમના પિતા ભારતમાં બ્રિટિશ રૂલ દરમિયાન કામ કરતા હતા અને જ્યોર્જ ઓરવેલ બર્મામાં પણ રહ્યા, ત્યાં કામ કર્યું અને એણે લેખનમાં બહુ રસ હતો અને ખાસ કરીને પોલિટિકલ થોટ્સ વિશે. એટલે એ વાતમાં એમણે આમ તો બે કૃતિઓ એવી છે, એક એનિમલ ફાર્મ અને બીજું છે 1984. આ બંને કૃતિઓ વાંચવા જેવી છે, ખૂબ અર્થસભર છે, જે રિલેવન્ટ પોલિટિકલ સ્થિતિ જગતભરમાં ચાલે છે એની સાથે જોડાયેલી છે. આપણે આજે વાત તો કરવી છે એનિમલ ફાર્મની. આ એનિમલ ફાર્મ છે એ એલિગરી, એક પ્રકારની રૂપક કથા છે. તમે જોયું હશે કે સંસ્કૃતમાં આપણે ત્યાં એવી પરિકથાઓ, દૃષ્ટાંત કથાઓ, રૂપકો હતા કે જેમાં પ્રાણીઓ એના પાત્રો હોય, પરંતુ એનો જે અર્થ છે એ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો હોય. એટલે પ્રાણીઓની વાત કરીને હકીકતમાં તો માનવને લાગુ પડે તેવી વાત હોય છે. એટલે અહીં એમણે એનિમલ ફાર્મ પણ એક પ્રકારની રૂપક કથા કહી શકાય, અથવા ફેબલ અંગ્રેજીમાં જેને કહેવાય એવી કથા કહી શકાય. અને એવી રીતે એમણે આ કથા બનાવી છે. આમાં જે પોલિટિકલની જે વાત આવે એને હું સંક્ષિપ્તમાં આપને કહી દઉં કે જે દુનિયાભરમાં જે જુદી જુદી પ્રકારની પોલિટિકલ થિયરીઝ છે, પોલિટિકલ રૂલ છે, એ અલગ અલગ પ્રકારના હોય છે. પ્રાચીન સમયમાં તો મોટાભાગે મોનાર્કી એટલે કે રાજાશાહી રહેતી. પછી ઘણીવાર એવું બન્યું છે જગતમાં કે જેમાં મિલિટરી, આર્મીનું રૂલ ચાલે, અથવા તો કોઈ આપખુદ હોય એવા ડિક્ટેટરનું, સરમુખ હથિયારનું રૂલ ચાલે, જેને ડિક્ટેટરશીપ અથવા તો ઓટોક્રસી અથવા તો ટોટલિટેરિયનિઝમ એવા શબ્દો વાપરી શકાય. અત્યારે પણ હજુ વિશ્વમાં એવા કેટલાક દેશો તો હોવાના કે જેમાં આ પ્રકારનું રાજ્ય ચાલતું હોય. આપણે ભારત એક ઉત્તમ દેશ તો એટલા માટે ગણાય કે આવડી મોટી વસ્તીવાળો દેશ, લોકશાહી દેશ છે. લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય હોવું એ બહુ મોટી વાત છે. અહીં ઇન્ડિવિજ્યુઅલ, દરેક વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ છે અને એ ફ્રીડમ બહુ જ મહત્ત્વની વસ્તુ છે, જેનો લાભ આપણા લોકોને એક યા બીજી રીતે મળે છે. ઘણા લોકોને એવી ખબર નથી હોતી અને એટલે ટીકા કરતા હોય છે, ભાઈ લોકશાહીમાં કાંઈ મજા નથી આવતી.
તો એ લોકોને ખબર નથી કે રાજાશાહી હોય કે આપખુદશાહી હોય કે સરમુખત્યારશાહી હોય તો તમે ક્યારે હિંસાના ભોગ બનો એ પણ નક્કી નહીં. અહીં આપણે એવું શક્ય છે જ નહીં. અને એટલે જ આ 3 વસ્તુ બહુ જ લોકશાહીમાં ગણાય છે. અને એ છે ફ્રીડમ, જેને આપણે લિબર્ટી પણ કહી શકીએ, ઇક્વાલિટી, સમાનતા, અને ત્રીજું આલ્ટ્રુઇઝમ અથવા જેને બ્રધરહુડ, ભાતૃભાવ. આ 3 બાબતો બહુ જ મહત્ત્વની છે. એના વિના સાચા અર્થમાં માનવનો ક્યારેય માનવને સુખ પણ ન મળે કે ન વિકાસ થાય. તમે સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન જે જુદા જુદા દેશોમાં જે ચાલતું હતું, જર્મનમાં હિટલર, ઇટલીમાં મુસોલિન, રશિયામાં સ્ટાલિન, તો એ બધું ત્યારે તમે જો એને જુઓ, આજે એની ફિલ્મો પણ જુઓ, તો તમને એક ડીપલી બહુ મોટી અસર થાય. તમને એમ થાય કે શું હિટલરે તો જ્યુઝ એટલે યહૂદીઓને, લાખો લોકોને મારી નાખેલા. ત્યારે આપણને એમ થાય, અને એ કંઈ બહુ લાંબા ભૂતકાળની વાત નથી. 1945માં તો એ યુદ્ધ પણ પૂરું થયું, વિશ્વયુદ્ધ, સેકન્ડ વર્લ્ડ વોર. તો આજથી ગણીએ તો 80 વર્ષથી વધારે એનો સમય નહોતો. અને ત્યારે આવી ભયંકર ઘટનાઓ આપણી ત્યાં બની ચૂકી હતી, વિશ્વમાં બની ચૂકી હતી. ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી એ તો એક અમૃત છે, નેક્ટર. કદાચ ભલે આપણે એમ ન થાય કે વાહ બહુ સરસ આપણે આગળ વધ્યા છીએ, આગળ વધો કે ન વધો, પણ ખરી વાત તો એ છે કે બી ફ્રી, સ્વતંત્ર બનો. આ સ્વતંત્રતા, ઇક્વાલિટી એન્ડ બ્રધરહુડ, આ 3 બહુ જ મહત્ત્વની વાત છે. હવે વાત કરીએ આપણે એનિમલ ફાર્મની. જ્યોર્જ ઓરવેલે આ જે કૃતિ લખી છે એમાં મેં કહ્યું એમ પ્રાણીઓ છે એ જ એના પાત્રો છે. એક એનિમલ ફાર્મ હતું જેના માલિક હતા મિસ્ટર જોન્સ કરીને, અને એના ફાર્મમાં કેટલાય પિગ્સ, ભૂંડ, હોર્સીસ, ઘોડાઓ અને બીજા પ્રાણીઓ હતા. આ જોન્સ છે એ આ બધા પ્રાણીઓને બહુ ડોમિનેટ કરતો, શોષિત કરતો અને હેરાન કરતો. એટલે બન્યું એવું કે આ જે ફાર્મ છે જેનું નામ હતું મેનર ફાર્મ, એ મેનર ફાર્મનો માલિક હતો મિસ્ટર જોન્સ, પણ એ પશુઓનું શોષણ કરતો. ત્યારે એ એનિમલ ફાર્મમાં, એ મેનર ફાર્મમાં એક વૃદ્ધ સુવર, બોર, BOAR, બોર હતો. એ સુવરને એમ થયું કે આવું ન ચાલવું જોઈએ, એક ક્રાંતિની જરૂર છે. એટલે એણે બધાને ભેગા કર્યા, પ્રાણીઓને, આ ફાર્મમાં, અને પછી એક પ્રવચન આપ્યું, બધાને સમજાવ્યું કે આ જોન્સ છે એ આપણા પર આપણું શોષણ કરે છે, આપણને ડોમિનેટ કરે છે, આપણને પરેશાન કરે છે. આપણે એની સામે લડવું જોઈએ. જેમ કાર્લ માર્ક્સે કહ્યું હતું કે કેપિટલિઝમ અને બુર્ઝવા એને હલાવી દેવાનો, એને દૂર કરવાનો એક જ ઉપાય છે, વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુનાઇટ. હે જગતભરના કારીગરો, કામદારો,
બધા એક બની જાઓ. આ ક્રાંતિની વાત આ ઓલ્ડ મેજર જે સુવર હતો એણે કરી અને કહ્યું કે આપણે ક્રાંતિ કરવી પડશે. અને એ મિટિંગ વખતે એણે એક ગીત ગાયું, બીસ્ટ ઓફ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડના પ્રાણી, જેમ આપણે જનગણ મન અધિનાયક. તો એવી રીતે એણે સરસ રીતે બીસ્ટ ઓફ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડના પ્રાણીઓ એટલે એકતાની વાત કરી. અને પછી એ લોકોએ ભેગા મળીને મિસ્ટર જોન્સ પર હુમલો કર્યો અને એને ભગાડ્યો, એને નાસી જવું પડ્યું. એ મિસ્ટર જોન્સને એમ લાગ્યું કે મને મારી નાખશે આ લોકો, એટલે જતો રહ્યો. પછીના 3 દિવસમાં જ ઓલ્ડ મેજરનું મૃત્યુ થયું, કારણ કે માંદો હતો, વૃદ્ધ હતો, એટલે બહુ લાંબુ એનું જીવન ન ચાલ્યું. પણ એને બધાને એક ક્રાંતિનો વિચાર, એક પરિવર્તનનો વિચાર લોકોને આપી દીધો હતો, આ બીજા પ્રાણીઓને આપી દીધો હતો. હવે આ ફાર્મ છે એમાં મિસ્ટર જોન્સ આવી શકતો નહોતો, કારણ કે એને હતું કે આ લોકો મને મારી નાખશે, એટલે એ આવતો નહીં. અને હવે ફાર્મનું મેનેજમેન્ટ 2 ભૂંડ, જે 2 પિગ્સ હતા, એ કરવા લાગ્યા. એનું નામ હતું નેપોલિયન અને સ્નોબોલ. નેપોલિયન અને સ્નોબોલ આ બંને આમ હોશિયાર હતા, પાવરફુલ હતા, પણ અંદરથી કરપ્ટેડ હતા. એટલે એ લોકોએ એના હાથમાં મેનેજમેન્ટ લઈ લીધું અને પછી બધું ધીમે ધીમે બધું ચાલવા માંડ્યું, બધા કામ કરવા માંડ્યા. પણ સ્નોબોલ અને નેપોલિયન કામ નહોતા કરતા, એ તો નેતા તરીકે કામ કરતા હતા, કંઈક ને કંઈક હુકમો કર્યા કરતા હતા. અને નેપોલિયન અને સ્નોબોલ બંને નેતા તો બને છે, અને એ લોકોએ એક વિચાર પણ બધાને આપ્યો, એનિમલિઝમ એટલે પ્રાણીવાદ. પ્રાણીવાદનો વિચાર બધા પ્રાણીઓને કહ્યું કે આપણે બધે જેમ કોઈ હ્યુમેનિઝમ હોય એમાં આપણે એમ કહેવાનું એનિમલિઝમ, પ્રાણીવાદ. અને પ્રાણીવાદની વાત, સિદ્ધાંત એ બધાને સમજાવ્યો. સ્નોબોલ બહુ બુદ્ધિશાળી માણસ હતો અને એને બહુ ખોટું કરવું ગમતું નહીં. પણ નેપોલિયન છે એ અંદરથી કરપ્ટેડ હતો, અંદરથી ડિક્ટેટર, સરમુખત્યાર જેવો હતો, અને તેથી એણે એના વિચારો સ્નોબોલથી અલગ બની ગયા અને બંને વચ્ચે મતભેદ થવા લાગ્યો, સ્નોબોલ અને નેપોલિયનની વચ્ચે. એક દિવસે જોન્સ છે એ બંદૂક લઈને આવે છે, પણ તોય બધા પ્રાણીઓ એની પાછળ દોડે છે અને જોન્સે ભાગી જવું પડે છે. હવે તો જોન્સને પણ એમ લાગ્યું કે મારું કંઈ ચાલશે નહીં. આ પ્રાણીઓના જૂથમાં એક અશ્વ હતો, એક ઘોડો હતો, જેનું નામ હતું બોક્સર. એ એકદમ એવો માણસ હતો, એવો પ્રાણી હતો કે જે સતત કામ કર્યા કરે, સતત લોકોના હિત માટે, કલ્યાણ માટે એ પ્રયત્ન કર્યા કરે. અને એ એટલા બધા પ્રયત્નો કરતો હતો કે લોકોમાં પોપ્યુલર થઈ ગયો, બધા પ્રાણીઓમાં પોપ્યુલર થઈ ગયો. પરંતુ એ બોક્સર છે એની અંદર ક્યાંય અહંકાર નહોતો, માત્ર જનસેવા એના મનમાં હતી. પણ સમય જતાં સ્નોબોલ અને નેપોલિયન બંને તો આપખુદશાહી નેતાની જેમ જ જીવવા માંડ્યા. કઈ રીતે? એ લોકો જે મિસ્ટર જોન્સનું જે ફાર્મ હતું એની અંદર ફાર્મ હાઉસ હતું, એ મકાનની અંદરના બેડરૂમમાં પલંગો હતા,
સુવિધાઓ હતી. તો આ બંને પિગ્સ, ભૂંડ, નેપોલિયન અને સ્નોબોલ નેતા બની ગયા અને ત્યાં રહેવા લાગ્યા. પલંગ ઉપર સૂઈ જતા અને સારામાં સારું ખોરાક ખાતા, સારામાં સારો ખોરાક ખાતા, ઘણા મોટા પ્રમાણમાં દારૂ પીતા. અને આ રીતે એ જે નેતાઓ ઘણીવાર આવું કરતા હોય છે, જુદા જુદા નેતાઓ, એવું એ કરવા લાગ્યા. નેપોલિયન છે પછી તો એને નેપોલિયન થયું આપણે કમાવવું પણ જોઈએ, પૈસા ભેગા કરવા જોઈએ. એટલે એણે ખેડૂત પડોશી સાથે વેપાર કરવા માંડ્યો. નેપોલિયન બાજુના આજુબાજુમાં જે ખેડૂતો રહેતા હતા એની સાથે ખેતીનો માલ કે બીજી વસ્તુઓ, દૂધ ને એવું ત્યાં પહોંચાડવું અને એના પૈસા મેળવી લેવા, એવું એણે શરૂ કરી દીધું. એટલે જેને કહેવાય ને, નફો કેમ કરવો, પૈસા કેમ કમાવવા, એ દિશામાં એ જતો રહ્યો. આજે આપણે જોયું હશે કે સરમુખ હથિયારશાહીમાં તો ઘણી જગ્યાએ જો એના તમે એના મહેલ વિશે સાંભળો, એ કેવી રીતે રહેતા હતા એના વિશે સાંભળો કે વાંચો તો તમને આશ્ચર્ય થાય. તમને એમ થાય આવું બધું. તો લોકોના હિતની વાત કરનારા કે તમને બધાને અમે સમાન બનાવી દેશું એમ કહેનારા નેતાઓ અંતે લોકોના કલ્યાણની વાત તો એક બાજુ રહી, પણ પોતે ખૂબ પૈસા કમાય, ભ્રષ્ટાચાર કરીને પૈસા લઈ લે અને અત્યંત આપણે સગવડ સાથે, સુવિધાઓ સાથે લક્ઝરિયસ લાઈફ જીવે. હવે આ બેય નેપોલિયન અને સ્નોબોલ પણ આ રીતે રહેવા માંડ્યા. પણ બીજા જે પ્રાણીઓ છે જેને આપણે કોમન પીપલ કહીએ, કાર્લ માર્ક્સે એના માટે શબ્દ વાપર્યો હતો પ્રોલેટરિયેટ, સામાન્ય માણસો, આમ આદમી. ખરેખર આમ આદમી એટલે કોણ? માસ સમૂહ. એને પોલિટિકલ પાર્ટી તરીકે જોતા નહીં, એને જુઓ માત્ર એક કોમન પીપલ તરીકે, એક સામાન્ય માણસ તરીકે. અને એક સામાન્ય માણસ તરીકે બધા પ્રાણીઓ પરેશાન થવા માંડ્યા, ભૂખમરાનો સામનો કરવા માંડ્યા. ખૂબ ઠંડી પડવા લાગી ત્યારે ઠંડીથી પરેશાન થયા. બાજુમાં એક ખેડૂત હતો ફ્રેડરિક, એણે એનિમલ ફાર્મ ઉપર હુમલો કર્યો અને પ્રાણીઓ સાથે યુદ્ધ થયું. હવે આ ફ્રેડરિકના મનમાં એમ હશે કે ચાલો આ ફાર્મને હું હરાવી દઉં, ફાર્મના પ્રાણીઓને. એટલે એણે યુદ્ધ કર્યું, બંદૂકો લઈને આવ્યો અને બોક્સરને ઘાયલ કર્યો. અને બોક્સર એટલે કે પેલો અશ્વ, જે એક સેવાભાવી માણસ હતો, ઉમદા માણસ હતો, ઉમદા પ્રાણી હતો, એનો નાશ થયો. આવું સરમુખ હથિયારશાહીમાં થતું હોય છે, સારા માણસનો નાશ થઈ જાય, એનો નાશ કરી દેવામાં આવે. તો આવી વાત જ્યોર્જ ઓરવેલે કહી છે. પછી તો વર્ષો પસાર થયા અને પેલા ભૂંડો જે આગળ વધેલા ભૂંડો છે અને બીજા પણ માનવ જેવા બનવા માંડ્યા. બધાને તો આપણે માણસ જેવા બનવું છે. અને માણસ બનવું એટલે 4 પગ ઉપર ચાલવાને બદલે સીધા ચાલવું, હાથમાં ચાબુક રાખવી અને કપડાં પહેરવા. Now animals want to turn into human beings. એ લોકો માણસમાં પરિવર્તન થવા માગતા હતા. લોકોમાં આવી વાત જ્યારે આવે કે મારે આમ થવું છે, સારા વિચારો કે સારું જીવન જીવવાની વાત બરાબર છે, પણ મારે તો કુબેર બની જવું છે. અથવા તો આધુનિક સમયમાં કહીએ, કોઈ એમ કહે
કે મારે તો મુકેશ અંબાણી બનવું છે, તો એ વાત બરાબર નથી. માત્ર પૈસા કમાવા એ જીવનનો સાચો હેતુ જ નથી. સાચો હેતુ છે આદર્શ જીવન જીવવું. અને આ બધા પ્રાણીઓ ધીમે ધીમે પ્રાણીવાદમાં એના સિદ્ધાંતને વિકસાવે છે. અને ત્યારે નેપોલિયન એક સૂત્ર આપે છે, જે સૂત્ર એટલા માટે મહત્વનું છે કે એ વાત આધુનિક રાજ્ય વ્યવસ્થામાં લાગુ જ પડે છે. એણે કહ્યું કે ઓલ એનિમલ્સ આર ઇક્વલ, બધા પ્રાણીઓ સમાન છે. બટ સમ એનિમલ્સ આર મોર ઇક્વલ દેન અધર્સ, પણ કેટલાક પ્રાણીઓ બીજા કરતાં વધારે સમાન છે. તમે કલ્પના કરો કેવી વાત છે કે બધા પ્રાણીઓ સમાન છે, પણ કેટલાક પ્રાણીઓ વધારે સમાન છે. એટલે સમાનતામાં પણ ભાગ પાડી દેવામાં આવે. જેમ વર્ણ પ્રથામાં પણ એમ કહેવામાં આવે કે નહીં, લોકો તો બધા સમાન છે, પણ અમે બધા અમુક જ્ઞાતિના છીએ, ઉચ્ચ જ્ઞાતિના, એટલે અમે બધા તમારા કરતાં આગળ છીએ, એનાથી વધારે સમાન છીએ, પણ અમારી સમાનતા અલગ છે, તમારી સમાનતા અલગ છે. આ વાત બહુ જ ડેન્જરસ છે, બહુ જ ખતરનાક છે. અને એનાથી જગતમાં ક્યારેય શાંતિ અને સંતોષ પ્રાપ્ત થતો નથી. એટલે આ કૃતિ આવી વાત સાથે પૂરી થાય છે. પણ આપણે આ સૂત્ર તો યાદ રાખવા જેવું છે કે ઇક્વાલિટી ખરેખર જોવા મળે છે ખરી વિશ્વમાં જુદી જુદી રીતે. અત્યારે દાખલા તરીકે આપણે એમ કહીએ કે આઝાદ થયા પછી આપણે બધા સમાન છીએ, નો ડાઉટ. પણ તમે ઇવન કોઈ મંદિરમાં દર્શન કરવા જાઓ ને, તો વીઆઈપીઝ હોય એના માટે અલગ વ્યવસ્થા હોય છે, વીવીઆઈપી હોય એના માટે અલગ વ્યવસ્થા હોય છે. તો તમે ક્યાં ઇક્વાલિટી ક્યાં રહી? એક સામાન્ય માણસને એ કોઈ કથામાં બેઠો હોય ને તો બિચારો છેલ્લે બેઠો હોય. આવી બધી વસ્તુઓ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમ લાગે કે સામાન્ય માણસને જો તમે સમાન ન ગણો તો સમાનતાનો આખો વિચાર છે એ ખોટો બની જાય છે. એટલે આ જ્યોર્જ ઓરવેલે જે વાત કરી છે ને, અદ્ભુત છે. આ કૃતિના જુદા જુદા જે કથા વસ્તુઓ છે, થીમ્સ છે, ક્લાસ, વર્ગ, જે કાર્લ માર્ક્સે વર્ગની વાત કરેલી, ઇક્વાલિટી સમાનતા, ઇનઇક્વાલિટી અસમાનતા, સત્તા અને અંકુશ. આમાં મહત્ત્વના પાત્રો તો આપણે જોયા કે ઓલ્ડ મેજર, સ્નોબોલ, નેપોલિયન, મિસ્ટર જોન્સ, બોક્સર. એક સિક્વેલ્ટર કરીને એક પાત્ર હતું, એ એક પિગ જ હતો, પણ એ સતત નેપોલિયનના તરફેણમાં એક પત્રકાર કે લેખક લખતો હોય એની જેમ કર્યા કરતો. તો આ કૃતિ છે એક ફેબલ પ્રકારની કૃતિ છે, એલેગોરિકલ છે, એમાં સેટાયર, કટાક્ષ છે, અને પોલિટિકલ વ્યૂઝ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ કૃતિ અવશ્ય વાંચજો. ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ books in the world. Thank you very much. Thank you.